લગભગ 15 દિવસ પહેલાં માધવીબેન વ્યાસ કરીને મને એક અનનોન નંબર પરથી ફોન આવ્યો હતો કે મમતાબેન કરીને જે એમના બહેન હતા એ માધવીબેનને ત્યાં કામ કરતા હતા અને મમતાબેનને કરમસદ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એ પ્રેગ્નન્ટ હતા. પ્રેગ્નન્સી દરમિયાન એમને ત્યાં આગળ દાખલ કર્યા. નાની બાળકીને જન્મ આપ્યો અને એમનું તુરંત મૃત્યુ થયું. એમની પાછળ કોઈ હતું નહીં. એ મમતાબેનનો એક બ્રધર છે એ, પરંતુ આ કુટુંબ બહુ જ ગરીબ છે. ગરીબ મધ્યમ ગરીબ કહીએ ને, ગરીબ. એમની પાસે કશું હતું જ નહીં. નાની બાળકીને માધવીબેન અને જે મમતાબેન હતા એમના બ્રધરે એપલ ન્યૂબોર્ન કેર સેન્ટર છે જે આણંદમાં છે. અને હું દરેક જે અત્યારે જોતા હશે મીડિયા દ્વારા પણ કહું છું કે એપલ ન્યૂબોર્ન કેર સેન્ટર છે એની પણ મેં વિઝિટ કરી છે. આજે ત્યાં જ બેઠેલો છું. ખૂબ સારું કેર સેન્ટર છે કે નાના પ્રીમેચ્યુઅર્ડ જે બેબી જન્મ થાય છે એમની લાઈફ બચાવવા માટે ત્રણેય ડૉક્ટર્સ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. અને ખરેખર હું એમને અભિનંદન આપું છું. અને આ એક આણંદના સાંસદ તરીકે આટલી સારી હોસ્પિટલ જો અહીંયા હોય અને ન્યૂબોર્ન જે બેબી જે પ્રીમેચ્યુઅર જન્મ થાય છે એમને બચાવવા માટેના એમને 3 કેર આઈસીયુ બનાવેલા છે. એની પણ મેં વિઝિટ કરેલી છે. આ જે આઈસીયુ છે, ન્યૂબોર્ન બેબી જે જન્મ થયા છે એ પણ ફૂલ છે અત્યારે કે 900 ગ્રામની આ બેબી આવેલી હતી. એનું વજન 2.5 કિલો હોવું જોઈએ જે બોર્ન થાય ત્યારે. 20 દિવસથી એ લોકો એની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. એનું વજન અત્યારે 1 કિલો 200 ગ્રામ થયું છે. અને જે પહેલાં એ એકદમ સિરિયસ હતી કે એને બચી શકે એવી નથી, પરંતુ હવે ડેન્જર એરિયામાંથી સિરિયસમાંથી એ બચી શકે એટલા પ્રયત્ન આ ત્રણેય ડૉક્ટર્સોએ કર્યા છે. એમને ખરેખર ફરીથી અભિનંદન આપું છું. અને હું એટલું કહીશ કે જેટલા પણ નાગરિકો આ જે મીડિયા દ્વારા જોઈ રહ્યા છે એમને વિનંતી કરીશ કે આ બેબી બોર્ન જે થઈ છે ગરીબથી ગરીબ ઘરમાં ઉછરેલી છે ને એના માટે આપણાથી જે પ્રયત્નો થાય, અહીંયા બિલ ભરવા માટે પ્રયત્ન થાય. હું તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી અહીંયા આપું છું. જમા કરાવવા માટે જ આજે અહીંયા આવ્યો છું. તમને પણ વિનંતી 2 હાથ જોડીને કરીશ કે આનું બિલ ઘણું મોટું થવાનું છે. આ ડૉક્ટર્સ પણ આ બિલમાં રાહત આપવાના છે. માધવીબેન પણ એમની સાથે છે. અશોકભાઈ એમના જેના મામા છે એ પણ એની સાથે છે. એ પણ ગરીબ ઘરના છે. તમને સૌને વિનંતી કરીશ કે આપણે ફૂલ નહીં ને ફૂલની પાંખડી આ મીડિયા દ્વારા તમને જણાવું છું. અને મારા સોશિયલ મીડિયામાં પણ હું એનું જે પેમેન્ટ કરવાનું છે ડૉક્ટરના એકાઉન્ટ નંબર સાથે મૂકીશ. એમાં આપ સૌ અને મદદ કરો. આ બેબીને આપણે સૌ બચાવીએ એવી સૌને અભ્યર્થના અને પ્રાર્થના કરું.